બહેનો તો છે ને, મેં ઘણી વાર એવું જોયું છે કે ઘરમાં કામવાળા રાખવામાં એટલો બધો ગૌરવ અનુભવે કે કોઈ પોતાના ઘરમાં પોતાના હાથે કામ કરતા હોય ને કામવાળા ન રાખતા હોય ને તો એને હાવ હીન દ્રષ્ટિથી જોવે. તમે કામવાળા નથી રાખતા, ભાઈ નથી રાખતા, કેમ ભાઈ? હાથે કામ કરવામાં શું વાંધો? આપણે વડીલોને પૂછજો ને તમે. હા, 70 વર્ષની ઉંમરથી મોટા ઉંમરના જેટલા વડીલો હશે એને બધા સમય જોયો છે. પોતાના હાથે બધું કામ કરવું પડતું હતું. અને એ વખતના સમયની અંદર તો ન તો કોઈ એવા ઇલેક્ટ્રોનિક સાધનો, ઘરમાં અનાજે પોતાના હાથે દળવું પડતું હતું. હા, કપડા પોતાના હાથે ધોવા. અત્યારે તો મશીનમાં તમે કપડા નાખો, સ્વિચ ચાલુ કરો એટલે કપડા ધોવાઈ જાય. વાસણ ઉટકવાના મશીન આવી ગયા, અનાજ દળવાની કરકંટીઓ આવી ગઈ, કેટલું બધું. અને છતાંય આટલી આધુનિકતા આવવા છતાં પણ માણસની સહનશીલતા એટલી બધી ઘટતી જાય છે કે આપણા વડીલોની પાસે ભલે કાંઈ નહોતું પણ છતાં એવા શાંતિથી રહેતા હતા. એક ઓસરીએ 50 માણસો એક ઓસરી હારે જમતા હતા. અને 70 વર્ષથી ઉંમરના જેટલા વડીલો હશે ને બધાની ખબર હશે, છતાંય ઘરમાં ક્યાંય આંકડી નહોતી પડતી. અને અત્યારે ઘર બહુ મોટા થઈ ગયા પણ ઘરમાં કોઈને ગમતું નથી. ઘરમાં સૂર્ય ઉગ્યા વગર રહે તો ઘરમાં કજિયો થયા વગર રહે. કોઈને સહન કરવા તૈયાર નથી. નહીંતર કેટલી અનુકૂળતા આવી ગઈ છે. તો પરોઢ હોય ત્યાં જાગી જવું પડતું હતું. અને આકાશમાં તારોડિયા દેખાતા હોય ત્યાં જાગી જવાનું, હાથે અનાજ દળવાના, દૂર પાણી ભરવા જવાનું હેલું લઈને. અને ઈ વડીલ માતાઓને ખબર હશે, ઈ માથે ઈંઢોણી ઉપર ગોળી ઉપર હાંડો અને હાંડા ઉપર ગાગર હોય. બોલો. અને અત્યારે તમે જોયું છે ઘણી બહેનો ન તો ઈંઢોણી ઉપર ગાગર લેતાય ઘણે નથી આવડતી, કારણ કે સમય એવો બદલી ગયો. નહીંતર આપણી હવારની ગામડાની પરોઢ કેવી હતી. એ પરોઢ થયો ને પાંગરીયો મન, એ વનવાહળડી વાગી રે. પરોઢ થયો ને પાંગરીયો પરોઢ થયો ને પાંગરીયો વનવાહળડી વાગી રે. પરોઢ થયો ને ચિંતાની આળસ મરણી જબ કી રાધા જાગી રે. પરોઢ થયો ને પાંગરીયું મન. મનમાં એક હવાર થાય એટલે આમ પ્રસન્નતા વ્યાપે. અને વનમાં દૂર કોઈ પહર ચારવા ગયેલો ગોવાળ એ મીઠી વાંસળી વગાડતો હોય અને એમાં હજી આકાશમાં તારોડિયા દેખાતા હોય. એ સમયે ઓચિંતાની આળસ મરડીને ઝબકીને રાધા જાગી ગઈ. રાધા એટલે ઘરની સ્ત્રી. એ હજી આકાશમાં તારોડિયા દેખાતા હોય અને ઘરની સ્ત્રી જાગે એટલે કવિ કહે છે શું જાગે? ઘરમાં બધું જાગવા માંડે. ઘરની સ્ત્રી જાગે એટલે ઘરના ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. કાંબીને કડલા વાદે વળગ્યા, કાંબીને કડલા વાદે વળગ્યા.
હેલ્યું હાલી નાવા રે પરોઢ થયો ને ઘરની સ્ત્રી જાગે એટલે ઘરના ખૂણે ઘંટી જાગી. ઘરની સ્ત્રી જાગે એટલે ઘરના ખૂણે ઘંટી જાગી અને ગીત મંડી ગઈ ગાવા. અને પછી સવારમાં રોજે રોજના અનાજ રોજે રોજ દળાવવા. આપણે 15 દિનના લોટ એક સાથે દળીને રાખીએ. હવે તો પ્લાસ્ટિક પેકિંગમાં તૈયાર લોટ મળવા મળ્યો. 2 મહિના પહેલા દળેલો લોટ હોય. રોજે રોજના પાલી અનાજ ઘરમાં જોતો હોય તો રોજ દળાય. અને ઈ ઘરના કોણે ઘંટી જાગે અને પછી ઘરની સ્ત્રી ઈ જ્યારે અનાજ દળતી હોય ત્યારે કાંબી ને કડલા વાદે વળગ્યા. ઈ જાણે કાંબી અને કડલા બે વાદ ન કરતા હોય એવું લાગે. અને પછી અનાજ દળાઈ જાય એટલે પછી હું થાય હેલ્યું હાલી નાવા રહ્યા. હેલ લઈને પાણી ભરવા જાય ને ઘરની સ્ત્રી એટલે એવું લાગે કે હેલું નાવા સાથી હોય. પેલા હેલ નાય. વડીલ માતાઓને ખબર હશે, આપણે પેલા પિત્તળની હેલું હતી, ગોળીઓ પિત્તળની. એ પેલા કુવાના કાંઠે ઓલી પનિહારી પાણી ભરતી હોય ને એને કેક લ્યો તો જરાક આમાં પાણી આપો તો. અને પછી કુવાના કાંઠે જે માટી હોય ને માટીથી પિત્તળની હેલ ગઈ ને એવી ઉજળી કરીને હેલને નવરાવે. અને પછી હેલ નાઈ લે એટલે શું થાય, પછી એક હાંડાને કાંઠે દોરડું બાંધે અને પછી કુવામાં પાણી ભરવા માટે થઈ અને વળતા જ્યારે ભરેલો હાંડો લાવવાનો હોય ત્યારે તો એ ગરેડાની સાથે દોરી હોય. પણ સમય હોય ને સવારમાં વહેલા કામ કરવાનું જાજુ હોય એટલે કાંઠે દોરડું બાંધ્યું હોય અને ધબ દઈને હાંડો કુવામાં નાખે. શું કવિની કલ્પના છે. ત્યારે પાણી જ્યારે ઉછળે ને તો એમ લાગે કુવાના કાંઠે ઝુંડ શોભન નાજી જળ જાગી ગયા જોવારે. કુવાના કાંઠે ઝુંડ જો બનનાજી જળ જાગી ગયા જોવારે. સિંચણિયા સંગ આજ ગરેડી ગીત મંડી ગઈ ગાવા રે. પરોઢ થયું ને પરોઢ થયું ને હાંડાથી જ્યારે પાણી સિંચાતું હોય ત્યારે ગરેડીનો એક આ તો બધું વડીલો સમજી શકશે. એ ગરેડીનો એક કીચુડ અવાજ આવતો હોય એમ લાગે કે સિંચણીયાની હારે હારે ઓલી ગરેડી ગીત ગાવા ન માંડી હોય એવું લાગે છે. પછી પાણી ભરીની પનિહારી આવતી હોય એ ઘરની વાતો કરતી જતી હોય અને ધીમે ધીમે આકાશના તારાઓ ઈ તારાઓ આથમવા માંડે એટલે સૂર્યના પ્રકાશમાં ધીમે ધીમે તારા દેખાતા બંધ થવા માંડે. એટલે શું થાય, આભનો ચંદ્ર બન્યો અણહોરોજી અને દીવડા મંડ્યા ઓલાવા રે. આભનો ચંદ્ર બન્યો અણહોરોજી અને દીવડા મંડ્યા ઓલાવા રે. અટારીએથી ઉતર્યો ચંદ્ર ચાંદની હાલી મનાવા રે. પરોઢ થયું ને પરોઢ થયું ને
આભનો ચંદરવો બન્યો અણહોરો. આકાશમાં જે આખી એક ચાદર પથરાયેલી હતી, સરસ મજાના તારોડિયા નહીં, આભનો ચંદરવો બન્યો અણહોરો, દીવડા મંડ્યા ઓલાવા રે, અટારીએથી ઉતર્યો ચંદ્ર અને ચાંદની હાલી મનાવા રે. એ રાત્રિનો સમયે જે જાજમ પથરાયેલી હતી એ ધીમે 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 તારાઓ એ ઓલવવા માંડ્યા, એટલે આમ જાજમ ધીમે ધીમે ઓછી થઈ ગઈ હોય, અણહોરો થઈ ગયો આભનો ચંદ્ર હોય એવું લાગે. અને પછી ધીમે ધીમે ચંદ્ર આથમવા માંડે, અને એ ચંદ્ર જ્યારે જાતો હોય એટલે એની ચાંદની જવા માંડે. કવિ સરસ કલ્પના કરે છે કે અટારીએથી ઉતર્યો ચંદ્ર એને ચાંદની હાલી મનાવા રહે. એ ચાંદની જાતી હોય તો એવું લાગે કે ચંદ્રને મનાવા ન જાતે, ઉભાર્યો કરતી ચાંદની જતી રહે. અને પછી આકાશમાં સૂર્ય ઉગે એટલે પનિહારી ઘરની સ્ત્રી પાણી ભરીને આવે અને પછી ઘર વાળવાનું હોય એટલે શું થાય? જાગી સાવરણી, જાગી સાવરણી, જાગી સાવરણી હોજી, જાગી સાવરણી એને સાવરણાને હેતેથી જગાડ્યો રે. જાગી સાવરણી સાવરણાને હેતેથી જગાડ્યો રે. જાગી સાવરણી એને સાવરણાને હેતેથી જગાડ્યો રે. હાવણી પેલા જાગે, કારણ કે ઘરને વાળવાનું હોય ને, ઘર વાળવામાં સાવરણીનો ઉપયોગ થાય, અને પછી આંગણો વાળવામાં સાવરણાનો ઉપયોગ થાય ને, એટલે સાવરણી સાવરણાને જગાડે. સમજાય છે? સાવરણી સાવરણાને જગાડે. અત્યારે ઊંધું થઈ ગયું છે, હાવણી હાવણી જગાડે છે. નહીતર હાવણી હાવણીને જગાડવાનો હોય, અને બદલે હવે હાવણી હાવણી જગાડે. સમજાય ને? સમજાશે? જાગી સાવરણી સાવરણાને હેતેથી જગાડ્યો રે. જાગી સાવરણી સાવરણાને હેતેથી જગાડ્યો રે. ચોકી શેરી ફોર્યો ફળ્યો, ચોકી શેરી ફોર્યો સૂતો ચોક જગાડ્યો રે. પરોઢ થયો ને પરોઢ થયો ને ભાંગડ્યું વનવાળડી ભાગી રે. પરોઢ થયો ને ભાંગડ્યું પરોઢ થયો ને. આ ટૂંકમાં આપણી જૂની જે કવિતા છે એમાં ગામડાની હવારનું વર્ણન છે કે હાવણી જાગે ને હાવણાને જગાડે, અને પછી ચોક વળાઈ જાય, શેરી વળાઈ જાય. આ બધું હાથે થતું. અને માટે તુલસીદાસજીએ લખ્યું છે, સીતાજી પોતાના ઘરનું કામ પોતાના હાથે કરતા હતા.